વેલકમ બેક. તો અમદાવાદમાં ભાજપનો પાયાનો પથ્થર ગણાતી ખાડિયા બેઠક પર કારની હાર થઈ છે. શહેરમાં ભાજપની એન્ટ્રી કરાવનાર ખાડિયાના મતદારોએ 40 વર્ષે ભાજપને જાકારો આપ્યો. ભાજપની હાર માટે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ઉમેદવારોની પસંદગીને કારણ ગણાવ્યું. ઉમેદવારોની પસંદગી અંગે મારી પાસેથી અભિપ્રાય નહોતો લેવાયો તેવી વાત કરી. વિસ્તારમાં હિન્દુ મતદારોએ ઓછું મતદાન કર્યું છે. કોંગ્રેસના ધારાસભ્યએ હિન્દુ વિરોધી નિવેદનથી મુસ્લિમો આકર્ષાયા છે. સતત પાંચમી વખત અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાની સત્તા છે તે બનાવી છે. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના 160 ઉમેદવારો છે તે અમદાવાદની અંદર જીત મેળવી છે, પરંતુ ભાજપનો ગઢ ગણાતું કે જ્યાંથી ભાજપના મૂળ છે, ભાજપની શરૂઆત થઈ એ ખાડિયા બેઠક ઉપર છે તે ભાજપની હાર છે તે થવા પામી છે. આપણી સાથે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને આ જ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર ભૂષણભાઈ છે, તેમની સાથે વાત કરશું. ભૂષણભાઈ, જે પરિણામો આવ્યા, આ પરિણામોને આપ કઈ રીતના જુઓ છો? પરિણામોથી ખૂબ જ વ્યથિત, દુઃખિત. ક્યારે વિચાર્યું નહોતું, વિચારી શકાય એવું પણ. 1972 થી શરૂ કરેલી સંઘર્ષ યાત્રાથી 2026ની વિજય યાત્રા સુધી અનેક ચૂંટણીઓનો સાક્ષી રહ્યા છે. 2021માં બદલાયેલી પરિસ્થિતિ, ડેમોગ્રાફી, અને એ ડેમોગ્રાફીની અંદર 40,000 એ હિન્દુ મતદાર, 33,000 એ લઘુમતી સમાજના. છતાં પણ બદલાયેલી પરિસ્થિતિમાં 2026ના મતમાં ગઈકાલે મત 21માં મળેલા મત કરતા વધારે મત, છતાં પણ હાર એ હાર છે, સ્વીકારે છે. પણ જે પરિસ્થિતિનું નિર્માણ થયું કે જે વાત છે એ ખૂબ જ આઘાતજનક છે, દિશા ચિંતન કરવા વાળો વિષય છે. આવનારા દિવસોની અંદર કઈ દિશા તરફ લઈ જવું એ છે. પણ આ ચૂંટણીના પરિણામ અને એનું મતદાન, જે પરિબળોએ અસર કરી છે, એ પરિબળો ક્યાંક ને ક્યાંક અશોક ભટ્ટ પરિવારને, ભૂષણ ભટ્ટને બદનામ કરવા માટેના પરિબળ હોય. સ્વાભાવિક રીતે એવું બને. પણ મારો પરિવાર 60 વર્ષ કરતા વધારે રાજનીતિની અંદર જનસંઘથી માંડીને ભાજપ ગઈકાલે, આજે ને આવતીકાલે આની અંદર રહ્યો છે, રહેવાનો. કારણ એટલી કે આ ભાજપે, ભારતીય જનતા પાર્ટીના કારણે એક પરિવારની અને એક મોભી તરીકે અશોક ભટ્ટને ઓળખ મળી.